હવે આઝાદ હિન્દ ફૌજ અને સુભાષચંદ્ર બોઝ આપણા પાંચમા પાઠમાં નવમા ધોરણમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો 23 જાન્યુઆરી 1897માં. બરાબર. તેના પિતા રાય બહાદુર જાનકીનાથ બોઝ, એને રાય બહાદુરનું ઉપનામ આપેલું હતું. જાનકીનાથ બોઝ કાનૂન ક્ષેત્રે સરકારી અંગ્રેજ સરકારના વકીલ હતા. એના માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક વૃત્તિવાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે એવી ભવિષ્યવાણી વિચારી હતી, કારણ કે પોતે અંગ્રેજ સરકારના નોકર હતા, એટલે એને ભવિષ્યવાણી એવી વિચારી હતી. જેણે ભારતની બ્રિટિશ હુકુમત સામે સ્વાતંત્ર્ય સેનાની તરીકે કામ કર્યું. બરાબર. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરી અને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી ખૂબ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ, અત્યારે કલેક્ટરની જે પરીક્ષા આવે એવી અઘરી ગણાતી પરીક્ષામાં 4થા નંબરે પાસ કરી અને કોલકાતા પાછા ફર્યા. કોલકાતાની પ્રેસિડેન્ટ કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા જે રંગભેદની નીતિ, ભારતીય વિદ્યાર્થીઓને જે અપમાન સહન કરવું પડ્યું હતું એ વર્તન, એના અભિમાનના કડવા અનુભવે એવા કડવો અનુભવ થયો કે ભારતમાં જ રહેવું અને ભારતના લોકોનું અપમાન કરવું, આવું એણે જોયું. કડવો અનુભવ થયો. એના માનસની અંદર ક્રાંતિના બીજ રોપાણા. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ રસ હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. તેઓ રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં પણ જોડાણા 1923માં. ટૂંક સમયમાં યુવાનોમાં અતિ પ્રિય નેતા બની ગયા. બહુ સારા માણસ તરીકે એ પ્રખ્યાત થયા. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોખરે હતા. એણે જેલવાસ પણ વેઠો. 1938માં માત્ર 41 વર્ષની યુવાન વયે હરિપુરા સુરતની અંદર કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ સ્થાને નિમણૂક પામવાની લોકપ્રિયતા, યોગ્યતા એણે દર્શાવી. મોટેભાગે અહીંયા ગાંધીજીની સાથે જે મોટી ઉંમરના લોકો હતા એ જ પ્રમુખ થતા હતા. પરંતુ સુભાષચંદ્ર બોઝે 41 વર્ષની નાની વયે હરિપુરા સુરતનું જે સિટી છે જ્યાં કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ સ્થાન મેળવી અને પોતાની લોકપ્રિયતા અને યોગ્યતા સાબિત કરી દીધી. સુભાષબાબુના વિચારો ગાંધીના વિચારો સાથે ખાસ મેળ બેસતા ન હોવાથી ગાંધી સાથે મતભેદ થતા કોંગ્રેસ છોડી દીધી. ગાંધીજીના અહિંસક વિચારો હતા અને આના ક્રાંતિકારી વિચારો હતા, એટલે મેળ ન પડ્યો એટલે એને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને પોતે એક પક્ષ બનાવ્યો. ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. અવિરત સભાઓ, સતત એક પછી એક સભાઓ સંબોધવી, દેશોમાં આખા દેશમાં પ્રવાસ કરવો, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી બ્રિટિશરોની વિરુદ્ધ લોકોમાં લાગણી પેદા કરવાના હેતુથી ઠેર ઠેર પ્રવાસો કર્યા. અંતે હિન્દ સંરક્ષણ ધારા હેઠળ ભારતનું રક્ષણ કરવાના કાયદા હેઠળ ધરી અને ધરપકડ કરી લેવામાં આવી સુભાષચંદ્ર બોઝની. તેઓ કારાવાસમાં પુરાણા, જેલમાં ગયા. 1940માં કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેની સાથે અયોગ્ય વ્યવહાર થતા તેમે આમરણાંત ઉપવાસ આદરા. રાજકીય કેદી હોય એની તમામ સગવડતાઓ જળવાતી હોય છે, પણ અહીંયા એની સાથે અન્યાયી વ્યવહાર થયો એટલે જેલમાં એને મરણ સુધી ઉપવાસ કરવાનું નક્કી કર્યું. તેમની તબિયત બગડી ગઈ એટલે એને પોતાના નિવાસ સ્થાને નજરકેદ રાખ. નજરકેદ એટલે શું? એ પોતાના મકાનની અંદર ગમે ત્યાં ફરી શકે પણ બહાર જઈ શકે નહીં. બહારથી આવતી ટપાલ બે પોલીસવાળા છે એ ખોલી વાંચીને યોગ્ય લાગે તો જ આપે. સુભાષચંદ્ર બહાર ટપાલ મોકલે તો ખોલી વાંચીને પછી યોગ્ય લાગે તો મોકલે. એવી પરિસ્થિતિને નજરકેદ કહેવામાં આવે. પરંતુ આ નજરકેદમાં તેઓ પઠાણના છુપાવે છે. કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા, બર્લિન પહોંચી ગયા. 88 માર્ચ 1942માં જર્મનીમાં વસતા ભારતીય ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હવે અહીંયા જે નજરકેદ હતા એમાં તેને છટકવું હતું. બેટા આ છટકવા માટે એણે શું કર્યું તો કે એના હમશકલ મિત્રને બોલાવ્યા અંદર. એટલે એના હમશકલ મિત્ર છે એ બુરખો, ઇસ્લામ ધર્મની સ્ત્રીઓ પહેરે બુરખો પહેરીને અંદર આવ્યા. એણે મિત્રને બોલાવવા માટે આવો એક સંદેશો મોકલ્યો હતો. આ મિત્રને સંદેશો મોકલેલો હતો, હું નજરકેદમાં છું, મારે બહાર જવું છે, તું અંદર આવી જા. આવું એને મિત્રને મોકલ્યું. એનો મિત્ર બુરખો પહેરીને આવ્યો અંદર અને એ બુરખો પહેરીને સુભાષચંદ્ર બોઝ પઠાણ વેશ ધારણ કરી ત્યાંથી ભાગી ગયા અને જર્મન સુધી પહોંચી ગયા. બરાબર. જર્મનમાં રહેતા ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પર તેને પોતાના દેશ બાંધવો અને બ્રિટન સામે જેહાદ
યુદ્ધ જગાવવાનો અનુરોધ કર્યો, બરાબર, વિરોધ જગાવવાનો અનુરોધ કર્યો. જર્મનીમાં એ હિટલરને પણ મળ્યા, ભારતની આઝાદી વિશે ચર્ચા કરી. તેઓ પહેલાં રોમ અને પછી પેરિસ અને સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપી અને 3000 ભારતીયોને ભરતી કરી લશ્કરમાં. ભારતમાંથી છટકી જાપાન વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા જ મંડળોને સાંકળતી એક સંસ્થા હતી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ, એ મધ્ય સંસ્થા સ્થાપી. તેણે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદ હિન્દ ફૌજની રચના રાસબિહારી બોઝે કરવાનો નિર્ણય લીધો હતો. તેમાં વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ એટલે કે ભારતીયો જેવા કે મલાયા, જપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયા, અંદમાન, બ્રહ્મદેશ એટલે મ્યાનમાર વગેરે જગ્યાએ 100 જેટલા પ્રતિનિધિઓએ આમાં હાજરી આપી. જેમાં જપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા ભારતીય માણસો જે મોહનસિંહ આ પરિષદમાં હાજરી આપી હતી. અંગ્રેજ સાથે અંગ્રેજની નોકરી કરીને જાપાનના લડતા પકડાણા હતા મોહનસિંહ, એણે પણ આ પરિષદમાં હાજરી આપી. જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાણા હતા. હવે આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી શિફ્ટપૂર્વક જાપાન પહોંચ્યા 1943માં. સબમરીન આ વિશિષ્ટ પ્રકારની બોટ છે કે જે પાણીની અંદર પણ ચાલી શકે અને પાણીની બહાર પણ ચાલી શકે. આવી સબમરીનની અંદર એ પાણીની અંદર ચલાવી અંગ્રેજ લોકો એને પકડી ન શકે એટલે એણે એવી સબમરીન પસંદ કરી અને બર્લિનથી જાપાન, બર્લિન બેટા પશ્ચિમમાં આવ્યું, યુરોપ ખંડમાં, જાપાન પૂર્વમાં આવ્યું, આવડું બધું અંતર એણે સબમરીનમાં કાપ્યું. એક જબ્બર સાહસ હતું. રાષ્ટ્રીય કક્ષાનો નેતા આવા બોટમાં આવી રીતે આટલા અંતર કાપી શકે નહીં, કારણ કે માનો કે બોટ રસ્તામાં ક્રેશ થઈ ગઈ અથવા તો એની અંદરનું ડીઝલ ખલાસ થઈ ગયું, બરાબર છે, અથવા તો અંગ્રેજોને ખબર કરતા એને બોમ્બાર્ડિંગ કર્યું, આવો બનાવ ન બને એટલે આવા બોટમાં નીકળી શકે નહીં. પણ આ તો સુભાષચંદ્ર બોઝ હતા. સુભાષચંદ્ર બોઝે આ જબ્બર સાહસ કર્યું. રાસબિહારી બોઝે હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવા આમંત્રણ આપ્યું કે હિન્દ ભારતને મુક્ત કરવા માટે આજે અમારી સંસ્થા છે, બરાબર, આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગ એની સર્વોચ્ચ હોદ્દો સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની, હિન્દી અધિકારીઓની ભારતીય મુક્તિ માટે લડશે તેમ નક્કી થયેલ. આની અંદર બધા ઓફિસરો, બધા સૈનિકો ભારતીય જ હશે અને ભારતની મુક્તિ માટે લડશે એવું નક્કી કરવામાં આવ્યું. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓને મદદ મળી. અગ્નિ એશિયા ખંડમાં જે ભારતીયો વસે છે એણે મદદ કરી. જાપાનના વડાપ્રધાન એ સમયે ટોઝો હતા, એની સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન આપશે એવું નક્કી કર્યું. શસ્ત્રો, માણસો, દારૂગોળો બધું જ જાપાન આપશે એવું નક્કી કરવામાં આવ્યું. જાપાની લશ્કર હિન્દમાં આગળ વધે તેમ કામ ચલાવ સરકાર ત્યારે હતી તેનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. અમારું લશ્કર અંગ્રેજોને હરાવવા માટે ભારતમાં આગળ વધશે. જે પ્રદેશ અમારું લશ્કર કબજે કરશે ત્યાં અમે તમારી કામ ચલાવ સરકાર જાહેર કરી દઈશું અને એનો વહીવટ કામ ચલાવ સરકારને સોંપી અને જાપાન આ સરકારને માન્યતા પણ આપી દેશે એવું નક્કી કર્યું. સુભાષચંદ્ર બોઝ સિંગાપુર ગયા 1943ની 2 જુલાઈએ. ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. એ ત્યાં પહોંચ્યા, સિંગાપુર ગયા અને ત્યાં બધાએ સર્વસંમતિથી બધાએ હા પાડી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના પ્રમુખ ઘોષિત કરવામાં આવ્યા. સાથોસાથ રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ જાહેર લઈ લીધી. કોઈને? રાસબિહારી બોઝે અને સુભાષચંદ્ર બોઝને આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક પણ આપી દીધી. ત્યાં વસતા હિન્દીઓએ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. જ્યાં ભારતના લોકો ત્યાં વસતા હતા જાપાનની અંદર, બરાબર, એને ભારતની મુક્તિ માટે એક યોગ્ય નેતા મળી ગયો. ત્યારથી સુભાષચંદ્ર બોઝને આ લોકોએ નેતાજીનું હુલામણું નામ આપી દીધું. જ્યાં ભારતીયો વસતા હતા એને સુભાષચંદ્ર બોઝને હુલામણું નામ નેતાજી આપ્યું. નેતાજીએ સૈનિકોને સૂત્ર આપ્યું, ચલો દિલ્હી, ચલો દિલ્હી એટલે દિલ્હીને કબજે કરો, ભારતને આઝાદી અપાવવા માટે. તુમ મુझे ખૂન દો મેં તુમકો આઝાદી દૂંગા, એટલે તમે મને માણસો આપો, આઝાદી હું તમને અપાવીશ. જય હિન્દ, હિન્દનો જય જયકાર કરાવી એવા સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત સમાંતર સરકાર, જે પ્રદેશ પોતાના કબજામાં આવી જાય ત્યાં અંગ્રેજની સામે સમાંતર કામ ચલાવ સરકારની રચના કરી.
દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં પ્રવાસ કરી ત્યાંના ભારતીયો, દક્ષિણ પૂર્વ એશિયામાં જે ભારતીયો વસતા હતા એવા ભારતીયોને માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વનું બલિદાન, તન મન અને ધનનું બલિદાન કરવા માગણી કરી સુભાષચંદ્ર બોઝે. હવે સુભાષચંદ્ર બોઝ અને કામ ચલાવ સરકારની સ્થાપના, આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળવા સાથે સુભાષચંદ્ર બોઝે કામ ચલાવ સરકારની રચના કરી, જેમાં તેઓ વડાપ્રધાન, પોતે વડાપ્રધાન ઘોષિત થયા. બરાબર છે. લશ્કરના સર્વોચ્ચ વડા પણ પોતે જ બન્યા. હિન્દની આ કામ ચલાવ સરકારમાં જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ તો માન્યતા આપી દીધી. ભારતની સરકાર અમને મંજૂર છે, વડાપ્રધાન શ્રી સુભાષચંદ્ર બોઝવાળી સરકાર, અને અમે મંજૂરી આપી દઈએ છીએ. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા ઘોષિત કરી. રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ પણ સ્વીકાર કરી લીધો. આવક માટે જાપાનની સહાય, આવક ક્યાંથી ઊભી કરવી સરકારને? તો કે જાપાન એને મદદ કરશે. સ્વૈચ્છિક ફાળો, જે પૈસાદાર લોકો છે પોતાની ઈચ્છાથી ફાળો આપશે. મિલકત વેરો, પોતે ધરાવેલી મિલકત છે એની માટે કર નાખવાનું નક્કી થયું. નેતાજીએ 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી. આ ટાપુઓના નામ આપ્યા. અંદમાનનું નામ શહીદ આપ્યું, નિકોબારનું નામ સ્વરાજ આપવામાં આવ્યું. બેટા આ પેરેગ્રાફમાં જે આ વડાપ્રધાનની વાત આવી, આ પ્રશ્નો બહુ હાઈ લેવલનો છે. કલેક્ટરની એક્ઝામમાં પૂછાણો તો ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા હતા? પહેલું ઓપ્શન એમાં જવાહરલાલ નહેરુ હોય, પણ બેટા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. ભારતના વડાપ્રધાન એવું પૂછવામાં આવે તો સુભાષચંદ્ર બોઝનું નામ લખવું પડે. ISA કક્ષાની એક્ઝામમાં પૂછાતો પ્રશ્ન 9મા ધોરણમાંથી કાઢ્યો છે, યાદ રાખજો. હવે અંતિમ તબક્કો અને સુભાષચંદ્ર બોઝની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈનિકોની ટુકડી રંગૂન, મ્યાનમારનું પાટનગર છે, ત્યાંથી પ્રોમ થઈને કોહિમા, અત્યારે નાગાલેન્ડની રાજધાની છે, પ્રદેશો કબજે કર્યા. મે 1944માં તદુપરાંત ઇમ્ફાલ, મણિનગરનું પાટનગર છે, ત્યાં સુધી પહોંચી ગયા, જીતી લીધા. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફ યુદ્ધમાં ઝુકાવ્યું. અમેરિકાએ બ્રિટનને ટેકો આપ્યો. એટલે જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેર માટે અણુબોમ્બ ફેંકી દેવામાં આવ્યો અને પરિણામે જાપાનને શરણાગતિ સ્વીકારી કરી. જેથી નેતાજી આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ. જાપાન તો અંગ્રેજોને શરણે વયું ગયું, તો હવે આપણને જે મદદ મળતી હતી બંધ થઈ ગઈ. તે સિવાય બ્રિટનમાં હવાઈ જહાજોની, એટલે કે પ્લેન, જે ફાઇટર પ્લેન હોય એ આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બ વર્ષાને લીધે વધારે વણસી, જે સ્થિતિ વધારે વણસી એટલે વધારે બગડી. નેતાજી સુભાષચંદ્ર બોઝની આ કપરી પરિસ્થિતિમાં વિમાન માર્ગે અહીંથી બેંકોક ગયા, બેંકોકથી સાયગોન ગયા, ફોર્મોસા ટાપુમાં તાઇપે વિમાન મથકે પહોંચ્યા અને વિમાન અકસ્માતમાં આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા 18 ઓગસ્ટ 1945ના રોજ. અલબત્ત સુભાષબાબુનું વિમાન અકસ્માત અવસાન થયું એ બાબત આજે પણ એક વણ ઉકેલ્યું છે. જાપાને જાહેરાત કરી કે આ વિમાનની અંદર સુભાષબાબુ હતા અને વિમાનમાં આગ લાગી અને મૃત્યુ પામ્યા. આજ સુધી આ સાબિત થઈ શક્યું નથી કે આ મૃત્યુ પામ્યા છે કે નહીં. બરાબર છે. તપાસ સમિતિઓ ગઈ. આ તપાસ સમિતિઓમાં સુભાષ અમુક એના ભત્રીજાને બોલાવીને કીધું તમારા કાકાના મૃત્યુ વિશે તમે શું કહેવા માગો છો? તો એના ભત્રીજાએ કીધું કે અહીં શું મળ્યું? તો કે એક જોડી ચપ્પલ ને એક બૂટ મળ્યા છે. એટલે ચપ્પલ ઊંધું કરીને જોયું, બૂટને હલબલાવીને, એડી હલબલાવીને જોયું કે મારા કાકાના નથી. કાં તો મારા કાકાના દરેક ચપ્પલમાં નીચે ને તળિયે ખિસ્સું હોય, મારા કાકાના દરેક બૂટમાં રિવોલ્વર રાખવાનું ખાનું હોય છે, આમાં નથી, મારા કાકાના નથી. તો સુભાષનું મૃત્યુ નથી થયું? કંઈ નક્કી થઈ શકતું નથી. એની ભત્રીજીને બોલાવીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારા કાકાના મૃત્યુ વિશે તમારું શું કહેવાનું છે? તો એની ભત્રીજીએ કીધું કે મારા કાકાને અફવા ફેલાવવાની ટેવ હતી અને એક એવા જે ડૉક્ટરે પોસ્ટમોર્ટમ કર્યું હતું એને પૂછવામાં આવ્યું તો એણે એવું ઘોષિત કર્યું મેં તો પોસ્ટમોર્ટમ કર્યું જ નથી. તો સુભાષ જીવે છે, મૃત્યુ પામ્યો છે? આજ સુધી એ કોઈ સાબિત કરી શક્યું નથી. વણ ઉકેલ્યું છે. હવે સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિન્દના ભાગલા. હવે આઝાદ હિન્દ ફૌજમાં જે પકડાયેલા સેનાપતિઓ હતા એને રાજદ્રોહ, આ દેશદ્રોહ કરવાનો ગુનો એનીમાં દાખલ કરાયો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ આઝાદ હિન્દ ફૌજ વતી કેસ લડ્યા. બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી.
જે પ્રચંડ લોક વિરોધ થતા પાછી ખેંચી, લોકોએ પ્રચંડ વિરોધ કર્યો, ભાઈ અમારા આ સૈનિક આ સેનાપતિઓ છે એટલે શા માટે આવો કેસ દાખલ કર્યો છે, એ દેશદ્રોહી હોઈ શકે નહીં, દેશના માટે મરી ફીટવા તૈયાર હતા, લોકોનો વિરોધ થયો અને એ સજા પાછી ખેંચવી પડી. આ બનાવ પછી મુંબઈમાં નૌકા વિગ્રહ થયો 1957. મુંબઈની અંદર જે સ્ટીમરો હતી એ સ્ટીમરોની અંદર સૈનિકોએ કબજે કરી લીધું, એ ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ નીચે ઉતારી લીધો, ભારતનો રાષ્ટ્રધ્વજ ચડાવી દીધો. અંગ્રેજોએ ભારતને સ્વરાજ આપવાની વાટાઘાટો શરૂ કરી દીધી અને બ્રિટનની અંદર વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. એટલીની આ પ્રથમ એવી સારી જાહેરાત હતી કે ભાઈ અમે એક કેબિનેટ મિશન મૂકીએ છીએ, એમાં જે વ્યવસ્થાઓ છે એ મુજબ અમે હિન્દની સરકારને હિન્દની ભારતની તમામ સત્તાઓ સોંપી અને જૂન 1948 સુધીમાં અમે વિદાય ભારતમાંથી નીકળી જઈશું. આ પહેલી ઇંગ્લેન્ડ તરફથી સારી અને સાચી જાહેરાત હતી. દરમિયાન હિન્દના વાઇસરોય વેવલ હતા, એને બદલાવી માઉન્ટ બેટનની નિમણૂક થાય. એ હિન્દમાં ફાટી નીકળેલા રમખાણો લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. હિન્દુ અને મુસલમાનના કોમી રમખાણો ફાટી નીકળ્યા, જ્યાં જુઓ ત્યાં આગજની, મારો, કાપો, આ સિવાય બીજા કાંઈ દ્રશ્યો જોવા નહોતા મળતા. ભારતની પરિસ્થિતિ બહુ કરુણ હતી. બંધારણની સભાની રચના માટે જુલાઈ 1947 ચૂંટણીમાં કોંગ્રેસે 210માંથી 201 સીટો મેળવી. બંધારણ સભાની રચના કરવી હતી, એમાં 1947 ચૂંટણી મૂકી. આમાં 210 સીટો ઘોષિત હતી, એમાં 201 સીટો ઉપર હિન્દ રાષ્ટ્રીય કોંગ્રેસના સીટો જીતી લીધી. મુસ્લિમ લીગને 78 સીટ આપવામાં આવી હતી, એમાં 73 બેઠકો જીતી. પરિણામે પાકિસ્તાને પ્રબળ માગણી કરી કે અમને નોખું પાકિસ્તાન આપો અને સરકાર ઉપર દબાણ લઈ આવવા માટે 16મી ઓગસ્ટ 1946ના રોજ સીધા પગલાં, ડાયરેક્ટ સરકાર માટે પગલાં લેવા એવો પાડવાનો આદેશ કરવામાં આવ્યો. સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો, હિન્દુ અને મુસલમાનના કોમી હુલ્લડો તોફાનો ફાટી નીકળ્યા. આ જોતા સરદાર પટેલ અને નહેરુ સહિત કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ છે નહીં, એવું વિચારી લીધું. મુસ્લિમ લીગ અને જિન્હાના હઠાગ્રહ, એનો એક હઠ હતી, એની જીદ હતી. બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. બંધારણ સભાનો બહિષ્કાર કરી દીધો મુસ્લિમ લીગે. 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ એકદમ ભયંકર કાર્યક્રમ આગ્રહણ લીધે હિન્દના વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. માત્ર ભારતના ભાગલા પાડવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને સમજાયું કે અનેક સ્વાયત્ત વિરોધી એકમવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથે સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવશે. કે તમે ધરાવતી પાકિસ્તાનને ભેગો રાખશો અને પાકિસ્તાન ભેગું રહેશે તો એ નિર્બળ કેન્દ્ર સરકાર બનશે અને ભયંકર પરિસ્થિતિ ઉત્પન્ન થશે. એના કરતાં આપણા કેન્દ્રને યોગ્ય હોય એને આધીન, એટલે એની નીચે કામ કરવા માટે જે વહીવટી એકમો તૈયાર હોય એવી સુદૃઢ સરકાર ભારતને વધારે શાંતિ આપી શકશે. નેતાઓએ આ દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારે ગાંધીજી પાસે પરામર્શ કર્યો. ગાંધીજી સાથે પરામર્શ, ખૂબ જ ગંભીર વાતચીત તો કરી અને ગાંધીજીએ ના છૂટકે હિન્દની ભાગલા વ્યવસ્થાને ભારે હૈયા સ્વીકાર. ગાંધીજીની ઈચ્છા નહોતી કે ભારતના ભાગલા પડે, પરંતુ વિકલ્પ કંઈ હતો નહીં, એટલે એને અનઈચ્છાએ, એની ઈચ્છા નહોતી છતાંય આ વ્યવસ્થાનો સ્વીકાર કર્યો. હવે માઉન્ટ બેટન યોજના, જૂન 1947 અને હિન્દના ભાગલા. વાઇસરોય માઉન્ટ બેટન પોતાનું સ્થાન સંભાળી લીધું 24 માર્ચ 1947ના રોજ. તેમના મતે હિન્દના ભાગલા કરવા સિવાય હવે કોઈ ઉપાય બાકી બચતો નહોતો. માઉન્ટ બેટને એવું કીધું કે ભારતના ભાગલા સિવાય કાંઈ વિકલ્પ છે નહીં. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી, હકીકતને સમજનાર નેતાઓ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાને અંતે વાઇસરોય માઉન્ટ બેટન અખંડ હિન્દના 2 ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી 3 જૂન 1947 માઉન્ટ બેટન યોજના તરીકે. બેટા જો આ માઉન્ટ બેટન છે, બરાબર છે. આ સરદાર પટેલ, આ એના પર્સનલ જે મંત્રી હતા, બરાબર, એ જવાહરલાલ નહેરુ અને અહીંયા મોહમ્મદ અલી ઝીણા બેઠેલા છે. બીજા લોકો છે આ સાથે આ મંત્રણા કરે છે, બરાબર છે. ભાગલા આ કૃષ્ણ મેનન છે, આ મેનન છે, બરાબર છે. ભાગલા કરવાની આખરી યોજના રજૂ કરી. કોંગ્રેસ અને મુસ્લિમ લીધે આ યોજનાનો સ્વીકાર કરવો પડ્યો.
જોકે વાઇસરોય માઉન્ટ બેટન પંજાબ અને બંગાળની હિન્દુ બહુમતી વિસ્તાર હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતી વિસ્તાર પાકિસ્તાન સાથે અને વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટના વિસ્તારો પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણયને બહાલી મંજૂરી આપી દીધી. પંજાબના 2 વિભાગ પડ્યા, પૂર્વ પંજાબ અને પશ્ચિમ પંજાબ. પૂર્વ પંજાબ છે હિન્દુ બહુમતીવાળું છે અને પશ્ચિમ પંજાબ મુસ્લિમ બહુમતી, એટલે એને પાકિસ્તાન સાથે જોડી દેવું. બંગાળમાં પણ એવું, પશ્ચિમ બંગાળ છે એમાં હિન્દુ બહુમત છે એટલે ભારત સાથે, પૂર્વ બંગાળ છે એ મુસ્લિમ બહુમત ધરાવતું છે એટલા માટે એને પાકિસ્તાન સાથે જોડી દેવું. આ સિવાય જે આપણા પાકિસ્તાનના વાયવ્ય સરહદ પ્રાંત, વાયવ્ય ખૂણા ઉપર જે આપણો વિસ્તાર આવેલો છે તે બલુચિસ્તાન અને સિલહટ એ મુસ્લિમ બહુમતી છે માટે પાકિસ્તાન સાથે જોડાશે. એનો નિર્ણય બહાલી એટલે મંજૂરી આપી દીધી. હવે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટ, અંગ્રેજ ગવર્મેન્ટે ઇંગ્લેન્ડની સંસદમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947માં પસાર કર્યો. આ ધારો કહેતા આ કાયદા મુજબ ભારતીય સંઘના પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટન પસંદ થયા. પાકિસ્તાને જનાબ જિન્નાને પસંદ કર્યા પ્રથમ ગવર્નર જનરલ તરીકે. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો, ભારતની ગુલામીનો અંત આવી ગયો. માટે જ ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ, શ્રેયસ્કર એટલે હિતકારક ધારો કહેતા કાયદો કર્યો. બ્રિટિશ શાસનનો અંતિમ વાઇસરોય લોર્ડ માઉન્ટ બેટનને સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમારંભની અંદર કરવામાં આવી. બરાબર, નવી દિલ્હીમાં એક સમારંભ યોજાણો 14મી ઓગસ્ટે 1947ની મધ્યરાત્રિએ. બરાબર છે, ધ્વજસ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક એનું નામ છે, યાદ રાખવાનું છે, ઉતારાયો અને ભારતનો તિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાયો. 14મી ઓગસ્ટે પાકિસ્તાન આઝાદ થયું. મધ્યરાત્રિએ એટલે 12 વાગ્યા પછી ભારત આઝાદ થયું. એટલે ભારતનો આઝાદ દિવસ 15મી ઓગસ્ટ છે અને એ દિલ્હીના રાષ્ટ્રધ્વજના ધ્વજસ્તંભ ઉપરથી ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાયો. માઉન્ટ બેટને ભારતને સ્વતંત્રતા આપતા દસ્તાવેજો ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ભારતીય હિન્દી ગવર્નર જનરલ ચક્રવર્તી શ્રી રાજગોપાલાચાર્યને સોંપવામાં આવ્યા. હસ્તાંતરણ, એક હાથમાંથી બીજા હાથમાં સત્તા સોંપવી એને હસ્તાંતરણ કહેવાય. સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદથી, લહેરોથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત, આઝાદીનું પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી. ઠેર ઠેર તોરણો, ઘરે ઘરે, દુકાને દુકાને તોરણો બંધાણા. શાળાઓમાં વિદ્યાર્થીઓને મીઠાઈઓ વહેંચવામાં આવી. અનેકોએ પ્રતિજ્ઞા પૂરી થવાની રાહત અનુભવી. અનેક લોકોએ માનતા માની હતી, એની માનતા પૂરી થવાની એને આનંદ અનુભવ્યો. મહાત્મા ગાંધી હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય તેઓ ઊંડા શોક અને ચિંતન, એકમાત્ર ગાંધીજી હતા એ વિભાજનથી સુખી નહોતા, એ દુઃખ ઉત્પન્ન કરી દુઃખી થઈ અને તે ઊંડા શોકના મોટા ચિંતનમાં ડૂબેલા હતા. વિદ્યાર્થીઓને મીઠાઈ પાણી, ચોકે ચોકે રંગોળી પુરાણી અને એક આઝાદીનું પ્રથમ પર્વ ભારતે ઉજવું હતું. સ્વતંત્ર બનેલ ભારત અને તેની સમકક્ષ તત્કાલીન સમસ્યાઓ. હવે ભારત આઝાદ થઈ ગયું હતું, એની સાથે તાત્કાલિક કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી હતી. માઉન્ટ બેટન યોજના, હિન્દ સ્વાતંત્ર્ય ધારો, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ એક્ટ 1947, પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્ર ભારત અને પાકિસ્તાન એવા 2 દેશ સ્વરૂપમાં જોવા મળ્યા. આ તબક્કે ભારતના પહેલી સમસ્યા લશ્કરોની વ્યવસ્થા, બીજી સમસ્યા મિલકતોને લગતા પ્રશ્નો, ત્રીજું લેણા અને દેવાનો હિસાબ, ચોથું નિરાશ્રિત. આ સમયે લાખોની સંખ્યામાં ભારતમાંથી પાકિસ્તાન જવા માટે, પાકિસ્તાનમાંથી ભારત આવવા માટે નિરાશ્રિતો, જેણે પોતાના મકાનો, બંગલાઓ, વેપાર ધંધા છોડીને પહેરેલા કપડે ઉચકાઈ શકાય એવો સામાન લઈને ભાગ્યા હતા, એવા નિરાશ્રિતોની સમસ્યા. જાહેર સેવાઓ માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા, આ માટે જે અધિકારીઓ કામ કરે છે, વહીવટતંત્રના અધિકારીઓ કામ કરે એની વ્યવસ્થા કરવી. છઠ્ઠો પ્રશ્ન હતો ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફ આવેલા પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવા. અહીંથી તમારું, અહીંથી અમારું. મુખ્ય સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું. આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટન અધ્યક્ષ બન્યા. ભારતના અને પાકિસ્તાનના બે પાકિસ્તાનના અને 2 ભારતના એવા 5 પ્રતિનિધિઓની સમિતિ નીમવામાં આવી. આ સમિતિએ
આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકારના તજજ્ઞો જુદા જુદા પંચોની આ જે સમિતિ રચાયણી એને જે પ્રશ્નો આ 6 પ્રશ્નો હતા જે પ્રશ્નોના જે નિષ્ણાંતો હતા એને એવા નોખા પંચો નિમણૂક આપી મતભેદ પ્રસંગે હવે આવા પંચો જે નિર્ણય લે અને એમાં માથાકૂટ થાય તો ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ હતા એના અધ્યક્ષ પદે પાકિસ્તાનના એક અને એક ભારતના પ્રતિનિધિ બનેલું એક લવાદી પંચ, એક મુખ્ય ન્યાયમૂર્તિ ભૂતપૂર્વ હતા એક ભારતનો સદસ્ય એક પાકિસ્તાનનો સદસ્ય, આ 3 જણાનું એક પંચ નિમવામાં આવ્યું. એ જે ચુકાદો આપે એ આખરી માનવાનું બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું, બે દેશોએ સ્વીકાર કરી લીધું. ભારતીય લશ્કરના સરસેનાધિપતિ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. ભારતના જે લશ્કરના હોદ્દેદારો હતા, સરસેનાધિપતિ આપણા મોટા સેનાપતિ હતા, એણે લશ્કરનું અને લશ્કરી છાવણીનું બરાબર છે લશ્કરના માણસો લશ્કરી સરસરંજામ હથિયારોનું વિભાજન પૂર્ણ કર્યું. એટલે ભારતમાંથી બ્રિટિશ લશ્કર વિદાય લઈને જતું રહ્યું. ફેબ્રુઆરી 1948માં લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની સંબંધી પગાર ભથ્થા, નોકરી સલામતીની ખાતરી અપાય. જે લોકો લશ્કરીમાં નોકરી કરતા હતા, ન્યાયાલયમાં નોકરી કરતા હતા, વહીવટી વિભાગમાં નોકરી કરતા હતા, એવા અધિકારીઓને વિકલ્પ આપો. તમે ભારતમાં પણ રહી શકો છો, પાકિસ્તાનમાં પણ જઈ શકો છો. અહીંયા જે અત્યારે તમારો પગાર હતો એ પગાર ભારતમાં કે પાકિસ્તાન બેમાં ગમે ત્યાં મળશે. તમને જે ભથ્થાઓની સગવડતાઓ મળતી હતી, તમારી નોકરીની જે સલામતી આપવામાં આવી હતી એ તમને ત્યાં પણ મળશે અને અહીંયા પણ મળશે એવી ખાતરી આપવામાં આવી. ભારત અને પાકિસ્તાન છોડી આવનાર નિર્વાસિતો જેને કાંઈ આશરો નથી એવા નાગરિકો તેને તો બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને ધીરજથી કુનેહપૂર્વક ઉકેલવામાં આવી. જે લોકો નિર્વાસિત તરીકે અહીંયા આવ્યા હતા અથવા ત્યાં ગયા હતા, બે દેશોની મિલકતો જે હતી, ત્યાં રોજગાર ધંધા જે ખોલવાના, વ્યવસાય કે ધંધો વગેરે સમસ્યાઓ ધીરજથી કુનેહપૂર્વક બુદ્ધિપૂર્વક ઉકેલવામાં આવી. ભારતની અંદર એ સમયે 562 જેટલા દેશી રજવાડાઓ સ્વતંત્ર ભારતના સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળથી મુત્સદ્દીપૂર્ણે વાટાઘાટો વડે ઉકેલ્યો. આપણે જે 562 દેશી રજવાડાઓ હતા એને ભારત સંઘમાં જોડવાનું કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ જે આપણા લોખંડી પુરુષ છે એનું મનોબળ પણ લોખંડી હતું. મુત્સદ્દીપૂર્ણ બહુ બુદ્ધિપૂર્વક વાટાઘાટો કરી અને 562 દેશી રજવાડાઓને ભારત સાથે જોડી દેવામાં આવ્યા. આ છતાં વિભાજનને લીધે કોમી રમખાણોની આ વિભાજન થયું, હિન્દુ મુસલમાનના કોમી રમખાણો થયા, મહાત્મા ગાંધીજીની હત્યા થઈ, એનો આઘાત, સ્વતંત્ર ભારતને સુશાસન આપી, સારું શાસન આપી, ભારતને પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ હતી એને આગળ લઈ જાવી, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની અંદરની બાહ્ય અને બહારની સુરક્ષા જાળવવી, એવા પ્રશ્નોનું નિરાકરણ વગેરે બાબતો લાંબા ગાળાનો આયોજન આવશ્યક બની રહ્યા. આ બધી બાબતોને નિવારવા માટે લાંબા ગાળા સુધી આપણે આયોજન કરવાનું આવશ્યકતા જરૂરી બની ગયું. બરાબર છે. આની અંદરથી પહેલો પ્રશ્નમાંથી પહેલો અને બીજું બે કરવાના છે. ટૂંકનોંધની અંદરથી દાંડી કૂચ અને સુભાષચંદ્ર બે કરવાની છે. અને આ પ્રશ્નો 1-2 વાક્યના છે એ આખો પ્રશ્ન કરવાનો છે અને આ ચોથો પ્રશ્ન પણ આખો કરવાનો છે. અહીંયા આપણે પરીક્ષામાં પૂછાયેલા જે પાઠો છે એનો કોર્સ પૂર્ણ ઘોષિત કરવામાં આવે છે.